લોકોને પૂછે છે શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? લોકોને બહુ આશ્ચર્ય થાય. મહારાજ, તમે શ્રી કૃષ્ણને ઓળખો છો? સુદામદેવ બોલે છે, હું સારી રીતે ઓળખું, હું એમનો મિત્ર છું. અમે એક જ ગુરુકુળમાં ભણતા. લોકોને બહુ આશ્ચર્ય થાય. ભગવાનને કોઈ મિત્ર મળ્યો નહીં, આવા દરિદ્રીને મિત્ર માનતા હશે. મહારાજ, તમે સાચું બોલો છો કે જુઠ્ઠું બોલો છો? સુદામદેવે કહ્યું છે, હું બહુ ગરીબ બ્રાહ્મણ છું, મને બરાબર યાદ છે, કોઈ દિવસ હું જુઠ્ઠું બોલ્યો નથી. હું સત્યવાદી બ્રાહ્મણ છું, હું સત્ય કહું છું, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. લોકોને બહુ આશ્ચર્ય થાય, આ કેવું બોલે છે? લોકોએ કહ્યું છે, મહારાજ તમે આ માર્ગથી જાઓ. 16,000 રાણીઓના રાજમહેલ, 16,000 રાજમહેલમાં ભગવાન વિરાજેલા. ગમે તે રાજમહેલમાં જાઓ. સુદામદેવ આવ્યા છે. સૌથી પહેલો રૂકમિણીજીનો રાજમહેલ. મહાલક્ષ્મીના વૈભવનું વર્ણન કોણ કરી શકે? સોનાનો રાજમહેલ છે. સુંદર બગીચો છે, સિપાહીઓ ઉભા છે. સુદામદેવ શ્રી કૃષ્ણનો રાજમહેલ દૂરથી જુએ છે, બહુ રાજી છે. પવિત્ર બ્રાહ્મણ છે, બહુ ગરીબ છે, એનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે, એના મનમાં મત્સર નથી, એના આંખમાં પ્રેમ છે. હજુ પ્રભુએ સન્માન કર્યું નથી. સુદામદેવ આશીર્વાદ આપે છે, શ્રી કૃષ્ણના ઘરમાં લક્ષ્મીનો અખંડ નિવાસ. હું નાનકડી ઝૂંપડીમાં રહું છું, એનો રાજમહેલ કેવો છે? બ્રાહ્મણના મનમાં જરાય મત્સર નથી. બહુ ગરીબ છે, એનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. હજુ પ્રભુએ સન્માન કર્યું નથી. બ્રાહ્મણ આશીર્વાદ આપે છે, જય જયકાર થાય. મારા મિત્રનો રાજમહેલ કેવો છે? એક સિપાહીએ તે જોયું છે. સિપાહીને એમ થયું, આ કોઈ ગરીબ બ્રાહ્મણ કઈક માગવા આવ્યો છે. સિપાહી દોડતો ગયો, સુદામદેવને વંદન કરે છે અને કહ્યું છે, માતા મહાલક્ષ્મી શ્રી રૂકમિણીજીનો આ રાજમહેલ છે. માતાજીની આજ્ઞા છે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સાધુ આવે, જે માગે તે આપો, મને અંદર પૂછવા પણ આવશો નહીં. માની એવી આજ્ઞા છે. મહારાજ, તમે ભોજન કરો, તમે વસ્ત્ર ધારણ કરો, મને જે કહેશો તે હું તમારી સેવા કરીશ. તમારી શું ઈચ્છા છે? સુદામદેવે કહ્યું, હું માગવા આવ્યો નથી, હું પ્રેમથી મળવા આવ્યો છું, મારે અંદર જવું છે. સિપાહીએ કહ્યું, અંદર જઈને શું કરશો? તમારું જે કામ હોય તે બધું હું કરીશ, મને સેવા બતાવો, સંકોચ રાખશો. માતાજીની આજ્ઞા છે. સુદામદેવે કહ્યું, મને કઈ લેવા માટે આવ્યો નથી, હું મળવા માટે આવ્યો. તમે અંદર જઈને ખબર આપો, તમારો બાલ મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. સિપાહી અંદર જાય. સુદામદેવ ઉભા છે, એમની નજર ધરતીમાં છે. બ્રાહ્મણને થોડી બીક લાગી છે. પત્નીના કહેવાથી હું અહીં આવ્યો છું. અમે ગુરુકુળમાં રહેતા હતા ત્યારે તો બહુ પ્રેમ કરતા હતા. હવે બહુ મોટા થયા છે, હું ગરીબ બ્રાહ્મણ, મારું અપમાન તો નહીં કરે. મને એવું કહેશે કે હું તને ઓળખતો નથી. આવું બોલશે તો મને બહુ દુઃખ થશે. કોઈના ઘેર હું ગયો નથી, પત્નીના કહેવાથી અહીં આવ્યો છું. મારું અપમાન ન કરે તો સારું છે. બ્રાહ્મણને થોડી બીક લાગે છે. ઘણા દિવસો થયા ગુરુકુળ છોડીને ગુરુકુળમાં બહુ પ્રેમ કરતા. હવે મોટા થયા છે, હું ગરીબ બ્રાહ્મણ છું. બ્રાહ્મણની નજર ધરતી પર છે. સિપાહી અંદર જાય છે. સિંહાસનમાં વિરાજેલા દ્વારકાનાથને વંદન કરીને કહ્યું છે, બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીરના બધા જ હડકાઓ દેખાય,
બહુ દુર્બળ છે. એક સાધારણ પોતડી પહેરી છે, બગલમાં નાનકડી પોટલી દેખાય છે, બીજું કઈ નથી. મેં વંદન કરીને ઘણું કહ્યું, તમે ભોજન કરો, તમે વસ્ત્ર ધારણ કરો, માતાજીની આજ્ઞા છે. એવું બોલે છે, હું કઈ લેવા માટે આગળ નથી, હું પ્રેમથી મળવા માટે આગળ છું. બ્રાહ્મણ છે તો ગરીબ, એના આંખમાં લલાટમાં બ્રહ્મ તેજ દેખાય છે. 3 વાર સંધ્યા કરતા હતા. ગાયત્રીના પુરસ્ચરણ કર્યા છે. કોઈના ઘરનું દાન લીધું નથી, કોઈના ઘરનું પાણી પીધું નથી. બ્રહ્મ તેજ ક્યાં જશે? બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય છે તો બહુ ગરીબ, એના આંખમાં તેજ દેખાય છે. એવું બોલે છે, માલિક નો હું મિત્ર છું. અમે એક ગુરુકુળમાં રહેતા હતા. મારું નામ સુદામા છે. સુદામા 3 અક્ષર કાને આવ્યા છે. સિપાઈ સાથે બોલવા ઉભા રહ્યા અને કૂદી પડ્યા છે. મારું સુદામા આવ્યો. સુદામા પાગલ જેવા દોડતા ગયા છે. જીવ ભગવાનની ભક્તિમાં દેહભાન જયારે ભૂલે છે, ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું ભૂલી જાય. ભગવાનની ભક્તિ એવી કરો, યાદ આવે નહીં કે હું પુરુષ છું. કે પવિત્ર બ્રાહ્મણના ઘેર જઈને એની સેવા કરવી જોઈએ. એ કોઈના ઘેર જતો નથી. એ ત્રિકાળ સંધ્યા કરે છે, ગાયત્રી જપ કરે છે. મારા મિત્રને બહુ સહન કરવું પડ્યું, મારી ભૂલ થઈ. આવા બ્રાહ્મણના ઘેર જઈને એને આપવું જોઈએ, એની સેવા કરવી. મારા મિત્રને બહુ દુઃખ સહન કરવું પડ્યું. આ વિચાર મનમાં આવ્યો, રડવા લાગ્યા છે. સુદામદેવ નો હાથ પકડ્યો છે. મિત્ર તું આવ્યો ને મને બહુ આનંદ થાય છે. અંદર લઈ ગયા છે. સિંહાસનમાં સુદામદેવને બેસાડ્યા છે. આજે શ્રી કૃષ્ણ સુદામદેવના ચરણમાં બેઠા. સુદામદેવે કહ્યું, તમે મોટા છો, નીચે બેસો, ઠીક નથી, મારી સાથે સિંહાસનમાં. મિત્ર હું મોટો છું એ વાત સાચી છે, હું ભાન ભૂલ્યો નથી. તારા જેવા બ્રાહ્મણોના આશીર્વાદ થી હું મોટો થયો. હું તો તારા ચરણમાં જ બેસીશ. હું સૌથી મોટો છું, હું અતિ સાવધાન છું. હું તારા ચરણમાં જ બેસીશ. સુદામદેવના મનમાં શંકા હતી, મારું અપમાન તો નહીં કરે. ચરણમાં બેઠા છે. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. સુદામદેવના ચરણ ઉપર પડે. મારા મિત્રને બહુ સહન કરવું પડ્યું. આનંદના આંસુ ઠંડા હોય છે, દુઃખના આંસુ ગરમ હોય છે. મિત્ર તું આવ્યો ને મને બહુ આનંદ થયો. રૂકમણીજી સુદામદેવના ચરણમાં જળ પધરાવે. શ્રી કૃષ્ણ ચરણની પૂજા કરે. સમસ્ત સંપત સમવાપ્તિ હે તવા સમુત્થિતાપત કુલ ધૂમકે તવા અપાર સંસાર સમુદ્ર સે તવા પુનંતુ મામ બ્રાહ્મણ પાદ પાંસ. ચરણમાં કાંટા બહુ હતા. કોઈ દિવસ જોડા પહેર્યા નથી. બ્રાહ્મણ નો અવતાર તપ કરવા માટે. જોડા પહેરે તો મંત્ર નો જપ કેવી રીતે થાય? તપસ્વી બ્રાહ્મણ કાંટા કાઢે છે. મિત્ર તું કોઈ દિવસ જોડા પહેરતો નથી. બ્રાહ્મણ નો અવતાર તપ કરવા માટે, દુઃખ સહન કરીને ભક્તિ કરવા માટે. સુદામદેવની પૂજા કરી, કપાળમાં ચંદનની અર્ચા કરી. ત્યારે ભગવાનની નજર પડી છે. સુદામદેવના કપાળમાં વિધાતાએ લખ્યું હતું શ્રી ક્ષયા. આ બ્રાહ્મણ જ્ઞાની થશે, તપસ્વી થશે. એને પૂર્વ જન્મમાં એક મહાન પાપ કર્યું છે.
તે આ જન્મમાં ભોગવવાનું છે, આ દરિદ્રી રહેશે. શ્રી ક્ષય લખ્યું. ચંદનની અર્ચા કરી ત્યારે વિધાતાનો લેખ ભૂસી નાખ્યો. વિધાતાને લખતા આવડ્યું નહીં. મેટત કઠિન કુવંક ભાલકે, ભાલકે કુવંક મેટત. મારા મિત્રના કપાળમાં લખ્યું શ્રી ક્ષય. લેખ ઉલટાવ્યો છે. શ્રી ક્ષય નહીં, યક્ષશ્રી. કુબેરના ઘરમાં જે સંપત્તિ નથી એ મારે મિત્રને આપવી છે. પૂજા કરી છે, ભોજન થયું છે, પછી તો બંને મિત્રો પલંગમાં બેઠા છે, સાથે બેઠા છે. સુદામદેવનો હાથ હાથમાં લીધો. મિત્ર બહુ દિવસ પછી મળ્યા નહીં. આપણે ગુરુકુળમાં રહેતા હતા, તને યાદ આવે છે? તું નાનો હતો ત્યારથી હું તને ઓળખું છું. તને કોઈ દિવસ રમવાની ઈચ્છા થાય નહીં, તને કોઈ દિવસ ખાવાની ઈચ્છા થાય નહીં. આખો દિવસ ગાયત્રી જપતો બહુ કરતો હતો. તારો હાથ પકડીને હું તને રમવા લઈ જતો હતો. તને યાદ આવે છે? યાદ આવે. મિત્ર, મને કઈ ખબર નથી, તેથી પૂછું છું, તારું લગ્ન થયું કે નહીં? સુદામદેવે માથું હલાવ્યું છે. લગ્ન થયું છે. મિત્ર, ખરું કેજે, ભાભી કેવા મળ્યા છે? આજે પત્નીનું સ્મરણ થયું. હું અભિમાનમાં ઘરમાં બેઠો હતો. હું ભગવાનના ઘેર પણ નહીં જઉં. પત્નીએ મારું અભિમાન દૂર કર્યો, મને પ્રેમથી સમજાવે. પત્નીએ મને પરમાત્માના દર્શન કરાવ્યા છે. હું પત્નીના ઉપકાર નહીં ભૂલું. શ્રી કૃષ્ણ પૂછે છે, ભાભી કેવા છે? બહુ લાયક. તમારા ભાભીએ મને મોકલ્યો છે. મિત્ર, મારા ભાભીએ મોકલ્યો છે. ભાભી બહુ લાયક છે, બહુ લાયક. મિત્ર, તો ભાભીએ મારા માટે તો કઈ આપ્યું જ હશે. મારા ભાભીએ જે આપ્યું છે એ મને ખાવાની ઈચ્છા છે. રૂકમિણીજી ત્યાં ઉભા છે. રૂકમિણીજીને તે ગમતું નથી. એમનો સ્વભાવ એવો છે, એકના પાછળ પડે પછી એમને કઈ ભાન જ રહેતું નથી. રૂકમિણીજીએ કહ્યું, તમે માગો છો એ તમને શોભે છે? મને આજ્ઞા આપો, એના ઘરમાં અહીંથી બધું મોકલી આપો. રૂકમિણીજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, ગરીબ બ્રાહ્મણ તમને શું આપો? આજે નારાયણ રૂકમિણીજી સાથે નથી, નારાયણ સુદામદેવ સાથે. એકલી લક્ષ્મી બોલે, અભિમાનમાં બોલે. આજે લક્ષ્મી સાથે નારાયણ નથી. નારાયણ સુદામદેવ સાથે બેઠા છે. રૂકમિણીજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, ગરીબ બ્રાહ્મણ શું આપે? માલિકને ગમ્યું નહીં. મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ છું? તું જા અહીંથી. અમે બે મિત્રો પ્રેમથી વાતો કરીએ, તું કેમ અહીંયા આવી? જા અહીંથી. રૂકમિણીજીને આશ્ચર્ય થાય છે. આવો મિત્ર પ્રેમ મેં જોયો નથી. મને કે છે તું જા અહીંથી. આ મિત્રને જ ઘરમાં રાખશે, મને કાઢી મૂકશે એવું લાગે છે. મને કે છે તું જા. ના, મારી ભૂલ થઈ. તેમના મિત્રને મેં ગરીબ બ્રાહ્મણ કર્યો. બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજ શ્રેષ્ઠ છે. ત્રિકાલ સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, કોઈનું દાન લે નહીં, આખો દિવસ ભક્તિ કરે. બ્રહ્મ તેજ એ જ ધન છે. ગરીબ થવું એ બ્રાહ્મણના માટે ભૂષણ છે, દૂષણ નથી. ગરીબ છે તેથી શું? મારી ભૂલ છે. મારા પતિદેવ જેના ચરણ પકડે, મારા મુખમાંથી નીકળ્યું ગરીબ બ્રાહ્મણ, એમને ગમ્યું નહીં. શ્રી કૃષ્ણ માગે છે, મિત્ર મને બહુ ભૂખ લાગી, મારા ભાભીએ જે આપ્યું હોય તે મને આપી દે. રૂકમિણીજીને ઠીક લાગતું નથી. મિત્ર સાથે કેવી વાતો કરે છે. હું ભૂખ્યો છું, 56 ભોગ આરોગીને બેઠા છે અને કે છે હું ભૂખ્યો છું. રૂકમિણીજીને ઠીક લાગતું નથી. રૂકમિણીજીએ કહ્યું, તમે ભૂખ્યા છો, શું બોલો છો? મિત્ર સાથે આવી વાતો કરો છો? હું ભૂખ્યો છું. પ્રભુએ જવાબ આપ્યો છે, રૂકમિણી
હું તને શું કહું, મારી માં યશોદાને છોડીને આવ્યો તે દિવસનો ભૂખ્યો ને ભૂખ્યો, તું શું મને જમાડે છે? મારી માં મને જમાડે છે. આજે યશોદા માં યાદ આવ્યા. આ બધું છે, મારી માં નથી. આ બધા ઉપર ઉપરથી હેત બતાવે, અંદર પ્રેમ ક્યાં છે? આ સ્વાર્થી છે. રૂકમણીજીને કહ્યું છે, ગઈકાલે રાત્રે તે મને દૂધ આપ્યું હતું. રૂકમણીજીએ કહ્યું, દૂધ લઈને હું આવી હતી, આપ સુઈ ગયા. મને દૂધ પીવડાવ્યા વિના તને નિદ્રા કેવી રીતે આવી? મને દૂધ પીવડાવ્યા વિના મારી માને નિદ્રા આવતી નહોતી. દૂધનો પ્યાલો હાથમાં લઈને માં બેસી, લાલાએ દૂધ પીધું નથી. કનૈયો સુઈ ગયો, ક્યારે ઉઠશે, ક્યારે દૂધ પીવડાવ્યું? યશોદા માનો પ્રેમ યાદ આવ્યો. આ બધું છે, આજે મારી માં નથી. રડવા લાગ્યા. યશોદા માં યાદ આવે છે. 16,000 રાણીઓનો સ્વામી છે, દ્વારકાનો રાજા છે. યશોદા માનો પ્રેમ યાદ આવે. માના જેવો પ્રેમ ક્યાં છે? મારી માં મને જમાડતી. યશોદા માને છોડીને આવ્યો તે દિવસનો હું ભૂખ્યો છું. માના જેવો પ્રેમ ક્યાં છે? મારા ભાભી માં જેવા છે. મારા ભાભીએ મારા માટે આપ્યું છે. મારો મિત્ર સંકોચના લીધે આપતો નથી. પ્રભુએ જોયું છે, બગલમાં પોટલી દેખાય, હું યુક્તિથી લઈશ. સુદામદેવને કહ્યું, આ રાજમહેલ જોવા જેવો છે. જ્ઞાની ભક્ત છે, નજર ધરતીમાં રાખે. મિત્ર, રાજમહેલ જોવા જેવો છે. રાજમહેલની દિવાલમાં રામાયણના બધા ચિત્રો છે, બહુ સુંદર છે. રામ, લક્ષ્મણ, જાનકી વનમાં જાય છે. અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે છે. બહુ સુંદર ચિત્ર છે, જોવા જેવું છે. પ્રભુએ જયારે બહુ આગ્રહ કર્યો ત્યારે આંખ ઊંચી ચિત્ર જોવા લાગ્યા. ચિત્ર જોતા હતા અને તે સમયે પ્રભુએ બગલમાંથી બોટલી ખીચી લીધી. મારા ભાભીએ મારા માટે તું મને આપતો નથી. ઘણા દિવસનો ભૂખ્યો જેમ કાય એવી રીતે પૌવા ખાવા લાગી. એક મુષ્ટિ પૌવા આરોગે છે. દ્વારકાની સંપત્તિ સુદામદેવને આપી છે. સુદામાપુરી અને દ્વારકા બે એક થઈ જાય છે, જરાય ભેદ નથી. રાત્રે ઘણી વાતો થઈ. મિત્ર, તારો સંસાર કેમ ચાલે? તારા ઘરમાં કોઈ વસ્તુની જરૂર છે? સુદામદેવે જીભ બગાડીને ઘરમાં બધું છે, કોઈ વસ્તુની જરૂર નથી. જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે. જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કઈ નથી. સુદામદેવે વિચાર કર્યો, દુઃખ એ મારા પાપનું ફળ છે. મેં કઈ પાપ કર્યું છે તેથી દરિદ્રી છું, દુઃખી છું. મારો કનૈયો બહુ કોમળ છે, આટલો મોટો રાજા થયો છે, એનો સ્વભાવ બાળકના જેવો છે. મને જોઈને રડવા લાગ્યો, બાળક જેવો છે. હું કહીશ બહુ દુઃખી છું તો મારા મિત્રને દુઃખ થશે. હું પ્રભુને ત્રાસ આપવા આવ્યો નથી. મેં પાપ કર્યું ત્યારે હસતો હતો, હવે પાપની સજા થઈ રહી છે. પાપનો નાશ થાય છે. દુઃખ એ પાપને બાળવા માટે આવે છે. મારા સુખના માટે, સ્વાર્થના માટે પ્રભુને હું ત્રાસ નહીં આપું. વારંવાર પૂછે છે, કોઈ વસ્તુની જરૂર છે? કોઈ પણ વસ્તુની જરૂર છે. ઘરમાં બધું છે, હું કેવળ પ્રેમથી મળવા માટે આવ્યો. પ્રાતઃકાલ થયો છે. સુદામદેવનું સ્નાન થયું છે. સ્નાન કર્યા પછી સુદામદેવને પીતાંબર પહેરવા માટે આવ્યા. સુદામદેવ પીતાંબર પહેરે છે, સંધ્યા ગાયત્રી કરે. સુદામદેવે વિચાર કર્યો, કોઈના ઘેર મળવા માટે જઈએ, કામના માટે જઈએ, કામ પૂરું થયા પછી પહેલી ગાડી જે મળે છે ગાડીએ જવું જોઈએ. બહુ દિવસ રહેવું ઠીક નથી.
કેટલાક લોકો ઉપર ઉપરથી હેત બતાવે કે 2-4 દિવસ હજુ રહો. અંદર તો દાનત એવી હોય ને અમે બધા ચાલ્યા જાય તો સારું છે. મળવા માટે આવ્યો હતો, હવે આજે જવું જોઈએ. પ્રેમ બહુ રાખે છે, અતિ આગ્રહ કરે તો 2-4 દિવસ રહી જવું. આગ્રહ કર્યા વિના રહેવું એ ઠીક નથી. સુદામદેવ જવા તૈયાર થયા છે. શ્રી કૃષ્ણને કહ્યું છે આજે જવાની ઈચ્છા છે. મિત્ર આજે જવું છે, ભલે જાઓ. આગ્રહ કર્યો નહીં. શ્રી કૃષ્ણ વિચાર કરે છે મારા ભાભી ત્યાં ઉમરામાં બેઠા છે, સોનાનો રાજમહેલ થયો છે. સેવકો સુશીલાને વંદન કરે છે, અમે બધા તમારા નોકરો છીએ. તમે સ્નાન કરો, શૃંગાર કરો, તમે ભોજન કરો, આ બધું તમારું છે. અમે તમારા સેવકો છીએ. સુશીલા મહાન પતિવ્રતા છે. આ બધું મળ્યું, હજુ મારા પતિદેવ આવતા નથી. માર્ગમાં એમને કઈ થયું હશે. એ ઉમરામાં બેઠી છે અને પતિદેવની પ્રતીક્ષા કરે છે. સેવકો આગ્રહ કરે છે ઘણા દિવસના ભૂખ્યા છો, ભોજન કરો. હું ભોજન નહીં કરું, મારા પતિદેવ ઘરમાં આવશે, એમને જમાડીને પછી જવું. ત્યાં સુધી હું નહીં જવું. મહાન પતિવ્રતા છે, ઉમરામાં બેઠી છે, પતિદેવની પ્રતીક્ષા કરે છે. શ્રી કૃષ્ણ વિચાર કરે છે સુદામાને આગ્રહ કરીને રાખવું તો મારા ભાભી ત્યાં દુઃખી થાય. ભાભી પ્રતીક્ષામાં છે. મિત્ર તારે જવું હોય તો આજે તું જાય. જા કયા પછી રહેવું ઠીક નથી. સુદામદેવ જવા તૈયાર થયા છે. સુદામદેવ પીતાંબર પહેરીને જવા લાગ્યા. શ્રી કૃષ્ણને તે ગમ્યું. મારો મિત્ર કોઈના ઘેર જતો નથી, મારા ઘેર મળવા માટે આવ્યો છે, લેવા માટે આવ્યો છે. આ પીતાંબર પહેરીને જાય તો લોકો એની નિંદા કરશે. અમે બોલાવતા હતા ત્યારે અમારા ઘેર કોઈ દિવસ આવ્યા. દ્વારકામાં જઈને પીતાંબર લઈ. શ્રી કૃષ્ણ કોઈ વખત એવું નાટક કરે છે, હું અતિ નિષ્ઠુર છું, મારા જેવો નિષ્ઠુર આ જગતમાં કોઈ નથી. સુદામદેવ પીતાંબર પહેરીને જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનને ગમ્યું નહીં. સુદામાના હાથમાં એની પોતડી આપી છે. આ તારી પોતડી છે, પોતડી પહેરી લે. પીતાંબર મારું છે, મને આપી દે. મારું પીતાંબર કેમ લઈ જાય છે? પીતાંબર મારી પોતડી પહેરી છે. કઈ મળ્યું નહીં. બ્રાહ્મણ મહાન જ્ઞાની છે, એને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે. એને કઈ મળ્યું નહીં, એનું જરા પણ દુઃખ થયું નહીં. પીતાંબર પણ માગી લીધું. પીતાંબર મારું છે, પોતડી તારી છે, મારું પીતાંબર મને આપી દે. પીતાંબર પાછું આપ્યું છે, પોતડી પહેરી છે. શ્રી કૃષ્ણ દ્વાર સુધી સુદામદેવને પહોંચાડવા ગયા. સુદામદેવને કહ્યું છે મિત્ર હું તને કઈ આપતો નથી, આ બધું તારા આશીર્વાદ થી મને મળ્યું છે. હું તારા આશીર્વાદ થી સુખી છું. મિત્ર હવે તને બીજું તો શું કહું, એટલું જ કહું છું. અહીંથી ઘેર ગયા પછી મારા ભાભીના ચરણમાં મારા વંદન કે. જે પરમાત્મા છે, જે લક્ષ્મીપતિ છે, જે સર્વથી શ્રેષ્ઠ છે, એ પતિવ્રતા સ્ત્રીને વંદન કરે. મારા ભાભી મહાન પતિવ્રતા છે. ભાભીના ચરણમાં મારા વંદન. ત્યારે સુદામદેવના આંખમાં આંસુ આવ્યા છે. આ કેવું બોલે છે? બ્રાહ્મણે 2 હાથ જોડ્યા છે અને હાથ જોડીને કહ્યું છે તમારા વંદન ન હોય તમારા આશીર્વાદ માંગો છે. મિત્ર તું આ શું બોલે છે? મારા ભાભી યશોદા મારી વાત છે. ભાભીના આશીર્વાદ થી હું સુખી છું. એના ચરણમાં મારા વંદન હોય. મિત્ર હું ગોકુળમાંથી ગાયોને લઈને વૃંદાવનમાં જાઉં ત્યારે મારી મા યશોદા મને બહુ આપતી હતી. હું મારા ગ્વાલ બાલ મિત્રો સાથે ખાતો. એવા સુંદર મારા ભાભી
ભાવી માં જેવા છે. આખું જગત જેને વંદન કરે તો એક દરિદ્રી બ્રાહ્મણના પત્નીને પ્રણામ કરે છે. પતિવ્રતા સ્ત્રીને ભગવાન પણ વંદન કરે. એના ચરણમાં મારા વંદન. સુદામદેવ નીકળ્યા છે. સુદામદેવ વિચાર કરે છે, લોકો શ્રી કૃષ્ણ જે વખાણ કરે છે તે બહુ ઓછા વખાણ. પ્રેમથી મને મળ્યો, મારા પત્નીને વંદન કરું છું, એને પ્રણામ કરે. કઈ આપ્યું નહીં એનું બ્રાહ્મણને જરા પણ દુઃખ નથી. એને જ્ઞાન પચાવ્યું હતું. એને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો હતો. જીવનમાં પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે, પ્રેમ મુખ્ય છે. શું આપવા? મને પ્રેમથી મળ્યા, બધું જ મળ્યું. બ્રાહ્મણ વિચાર કરતો કરતો જાય છે. સુદામાપુરી અને દ્વારકા એક છે. સુદામદેવને તો એવું થયું, મારી કઈ ભૂલ થઈ, માર્ગમાં ભૂલી ગયો. આ દ્વારકા જ આવે છે, આ દ્વારકા દેખાય. સુશીલાએ પતિદેવનું સ્વાગત. તમારા પ્રભુએ તમને આ બધું, મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહીં, કેટલું બધું આવે. જન્મ જન્મ શ્રી કૃષ્ણ ચરણમાં મને દાસ્ય ભક્તિ મળે. શ્રી કૃષ્ણ સાથે મારી મૈત્રી થાય. તસ્યૈવ મે સૌહૃદ સખ્ય મૈત્રી દાસ્યમ પુનર્જન્મની જન્મની સ્યા. કેટલું બધું આપ્યું, એક અક્ષર બોલ્યો નહીં. સુદામદેવ ગરીબ હતા ત્યારે તો ભક્તિ કરતા હતા. શ્રીમાન થયા પછી બહુ ભક્તિ કરવા લાગ્યા. સંસારનું બધું સુખ કાચું છે. સત્ય આનંદમય પરમાત્મા નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. સત્ય 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 નારાયણ
નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા સુદામદેવ ભગવાનના ચરણમાં લીન થયા છે. સુદામદેવની મંગલમય કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી છે. જે વક્તા બહુ પ્રેમથી આ કથા કરે, જે શ્રોતાઓ શ્રવણ કરે છે, શ્રી કૃષ્ણ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. સ્વસ્તિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ દશમસ્કંધે ઉત્તરાર્ધે શ્રી સુદામદેવોપાખ્યાને એકાશીતિતમોऽધ્યાયः. દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા લાલ કી